શું વાત છે. મલેશિયન ડ્રગ કાર્ટેલ સૂત્રધારને એલોવેરા પાવડરની આડમાં 7 કરોડનું ડ્રગ્સ મોકલાયું. બોલો અલ પાચો અલ માચો ગુજરાતમાં આવી ગયા. હા, અલ મૂકો અલ જીગો અલ દીપક શું નામ છે ભાઈનું? અલ નિકુંજ અલ ચેતકના અલ ભૌતિક. હા બધા જોરદાર. બરોબર છે. બધા અહીંથી મોકલતા હતા ડ્રગ્સ. બોલો હતા. હા, ઇન્ડિયામાં તો ઓછું આવે છે, પણ આ લોકો કહેવાય બહાર થોડું ભારતનો વિકાસ કરી દઈએ. બરાબર, વિકાસ કરવામાં આપણે ક્યાંય પાછા નહીં પડવાનો. શું કહેવું? અહીંથી મોકલો, બહારથી મોકલો. હા, સરસ. બોલો, પ્રોપર્ટી ટેક્સના આટલા બધા પૈસા. બરાબર, બોલો તમારા પૈસાની રીલમ સેલ ચાલે છે દુનિયામાં. હા, ભલે દુનિયા ભર કે બરતી હોય, આપણે અહીંયા પૈસા જો લોકો પ્રોપર્ટી ખરીદો, ફ્લેટો ખરીદો પડ્યા છે બધા. જમીનો ખરીદો, ફ્લેટો સોદા અહીંથી થઈ રહ્યા છે, પૈસા અહીંથી માર્કેટ જોર ચાલી રહ્યું છે. અહીંયા જલસા છે ભાઈ. બરાબર, એ તમારા એક જ માણસના કારણે શક્ય છે. બોલો જય જયકાર. બરાબર, એટલે તમે આ બધું જો આટલો બધો ટેક્સ આવે છે, આટલા બધો ટેક્સથી શું થશે? તમારા જ પાસે વપરાશે ને, થોડી કે કોઈકના ઉદ્યોગપતિ ખીચામાં જવાનો ટેક્સ કે કોઈ પોલિટિકલ પાર્ટીના પેલા PR કેમ્પેનમાં જવાનો ના જાય. આ બધું તમારા માટે વપરાશે બધા પૈસા. એટલે દિલ ખુશ થઈને ટેક્સ ભરો. પકડાયો છે ભાઈ જો. હા 110 કિલો. બરાબર, આરોપી 15 વર્ષની કેદ. બરાબર, ગાંજા ચલ રહ્યા ભાઈ. બરાબર, વાહ સરસ. આપણે પોલીસ એકદમ સુપડા સાફ કરી રહી છે આ બધાના. ઓટો રિક્ષામાંથી 110 ના જે બી પકડાયો ને 15 વર્ષની કેદ કરી દીધી. બહુ સરસ. બસ એક જ નિવેદન હે, આનું ખેતરે પકડી પાડો. બહારથી આવતો હોય તો બીજા રાજ્યમાં ફોન કરો દો, તમારે તોથી આવો સમાર તો. બરાબર, અમારે પકડવા પડે છે તો અમારે તોથી જ અટકાવી દો કે બોર્ડરેથી આ બાજુ જ ના આવજો કોઈ આપણા બાજુ. બરાબર, સરસ એકદમ બોર્ડર પાકી કરી દો. અને ખેતર હોય તો હળગાય મારો ખેતર. તો બાપુ આ જો 110 કિલો અને 15 વર્ષ. 110 કિલો 15 વર્ષ થાય ભાઈ, યાદ રાખજો. જે બી જેટલો સામાન લઈને નીકળતા હોય ગણતરી માર લેજો. બરબરથી બપોર અને ગરમ વાયરાના દિવસો આવ્યા. બરાબર, શું વાત છે, ગરમી ચાલુ થઈ ગઈ છે. બરાબર, લીંબુ સ્ટોર કરી લેજો, ભાવ વધવાના છે. કરોડોના સાયબર ફ્રોડ ગેમિંગ ફેસ કેસમાં આરોપીને જામીન. બરાબર, કોર્ટે ફગાઈ નાખી અરજી. કેવા સમાચાર છે, જોરદાર. એટલે તમે આવું કંઈ કરશો તમારી અરજી ફગાઈ દેવામાં આવશે. ઇન કેસ કે તમારું કોઈ સેટિંગ હોય નહીં. સેટિંગ મતલબ કે નેતા બેતા જોડે કનેક્શન કહો તો કોઈ પૈસા કાઢવાની તમારી તાકાત ના હોય તો. આ બધા નાના મોટા ન્યૂઝ છે. જો ગાંધીનગરની કંપની, તળાજાની કંપની 74 લાખની છેતરપિંડી. એટલે પેલું સામાન મંગાવ્યો ના મોકલ્યો. આ તો બધા નાના આ છૂટપૂટ કેસો તો આપણે કોઈ સંજ્ઞાનમાં નહીં લેતા. પણ ઠીક છે, છાપામાં આવ્યા છે તો વાંચી લઈએ. બરાબર, લોખંડના સળિયાનું પેમેન્ટ કર્યું, સળિયા મોકલાયા, માલ ના મોકલે. બોલો ચા માલ ના મોકલવાનો, માલ મોકલો. પેલો 110 પકડો, તમે માલ નહીં મોકલતા. મોકલો, જલ્દી મોકલવાનો માલ. બોલો, સરકાર તમે પ્રેક્ટિસ કરાવો છે. લાલ દરવાજા વિસ્તારમાં સાયરન ગુંજી ઉઠ્યું. બરાબર, પબ્લિકને એકદમ ચોક કરી નાખી. ઓહો, એકદમ બગાડીને બધું પ્રેક્ટિસ કરતા બધા કે ભાઈ જો યુદ્ધ થાય તો. પણ આ ખોટું છે ભાઈ. હું તો કહું આવું થવાનું જ નહીં. આ બધાની જરૂર ખોટો ખર્ચો જ ના કરો. આપણે સાયરન બાયરન નહીં. ભારતમાં આવી સ્થિતિ આવવાની જ નહીં. એકદમ સોની કે ચીડિયા હે ભાઈ અમારા ભારતના. આ બધું એકદમ શાંતિવાળો દેશ છે. સાયરન બાયરનની જરૂર ના પડે. બરાબર, મોદી કાકા છે તો આનાથી ટેન્શન નહીં લેવાનું, જલસા કરવાના. જો ભાઈ, રાજપાલ જોડે એક વસ્તુ શીખવા જેવી છે, સિમ્પથીનો ઉપયોગ કરો. બરાબર, મેં ગરીબું કહીને 5 કરોડ નહોતા અને હમણાં કે 2027 ઊંધી 1200 કરોડ ઊંધીનું કામ છે. બોલો કેટલું થયું? 1200 કરોડ ઊંધીનું કામ. અને 5 કરોડ નહોતા હમણાં 2 મહિના પહેલાં. એટલે માણસની એટલે આજકાલ જમાના પ્રમાણે બદલાવવું પડે. બરાબર, તમારે સીધા રેન્જ ઊંધી ચાલે. સીધા રહેશે તો પબ્લિક તમારી બૂચ માર લેશે. પેલા માસી નહીં કહેતા, કોઈની બૂચ માર્યો માર લેવાની. એટલે ભાઈ એવું કરે બધા. બરાબર, બૂચ માર્યા હતા, ના ભરાયા તો જેલમાં. એ બધું તાકાત ધીરના કરીને તો અત્યારે ફેમસ થઈ ગયા, ફરીથી પાર્ટી લાઇમલાઇટમાં આવી ગયા છે. એટલે આવું સિમ્પથીનો ઉપયોગ કરતા શીખો. ભારતમાં અબજપતિઓની સંખ્યા વધી. બોલો 308. કેટલું ગજબ, 308. આપણે જેટલા બિલિયનમાં છીએ અને 308 તો એમાં અબજપતિ થઈ ગયા. મીટરો આ 308 હવે દેશ ચલાવશે ચકાચક રીતે. મતલબ આડકતરી રીતે ચલાવશે, પણ આજ ચલાવશે ને 308 જણા. બરાબર, અમુકો અને અનિલ તો બરાબર છે. સૌથી ધનિક મુકેશ અંબાણી ભારત અને એશિયાની સૌથી ધનિક વ્યક્તિ. ભાઈ બરાબર છે ભાઈ. અરે છેલ્લી સેવા પ્રાણીઓને જે કોઈ ગેસમાં પેલું ખીચડી બનાવીને ખવડાવતો હોય હાથીને, તો માણસ સાથે સોનાના બિસ્કિટ ખવડાવતો છે આ ભાઈ. બરાબર, તમારા જીઓના પ્લાન બાન કેવા સસ્તા થઈ ગયા છે. લોકો માટે આ બધી સરકાર, આ બધા બિચારો માણસ લોકો માટે કામ કરે છે. અને બાપા જિંદગીભર લોકો માટે કામ કરો. આ એ લોકો માટે કામ કરે છે. પૈસા તો ખાલી આવે ઉપરથી. હા, આ બધું એમને નંબર 1 બની જાય. બાકી કોઈ એટલું બધું પૈસા પાછળ જ નહીં આ માણસ. આ માણસની એક જ ધ્યેય છે કે મારા ભારતના બધા માણસને જલસા કરાવે છે ભાઈ. બરાબર, ફૂલ જલસા. એના ભલે દુઃખ થાય પણ ફૂલ પબ્લિક જલસા કરવી જોઈએ. આ વસ્તુ ઉપર તો આપણે પર્સનલી બહુ ગુસ્સે છીએ, પણ ઠીક છે. હવે જન્મની સાથે જ આધાર બની જશે. નવી વ્યવસ્થાની સિસ્ટમ બદલશે. આ એક વસ્તુમાં બહુ ખરાબ અનુભવ રહ્યો છે આપણને કે સાલો છોકરાના આધાર કાર્ડને માથાનો દુખાવો કરી દે તમારો. બરાબર, સરકારને એટલી ગાળો દેવાનું મન થાય ને કે જે મળે ઘુસાડ દો. પણ
આપણા હાથમાં નહીં ને ભાઈ. હે ત્યાં પેલો ચૂટપુટિયો માણસ બેઠો હોય એ તમને બે વસ્તુ ઓક કાઢીને સંભળાવી દે કે ભાઈ એથી જા, આજે ટાઈમ નહીં, આધાર નહીં નીકળે. હે આજે શનિવાર છે, બપોર ઘેર જવાનું છે છોકરો રમાડવા, અમારા છોકરાના આધાર કાર્ડ નહીં બને, તમારા જો આ સિસ્ટમમાં બધું નવું લાયા પાછા. બરાબર. હા બહુ ખરાબ, બહુ ખરાબ.